વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે સાધનની ચોકસાઈ, સચોટતા તથા માપનમાં ત્રુટિ. તો ચોકસાઈ અને સચોટતા આ શબ્દોનો મતલબ શું થાય એ પહેલા આપણે જોઈએ. પહેલા સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ. તો સચોટતા, ચોકસાઈ એટલે શું? તો આપેલ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને શું કહેશું આપણે? ચોકસાઈ કહે છે. મતલબ શું? તો કે કોઈ પણ ભૌતિક રાશિ છે, દાખલા કે લંબાઈ છે, દળ છે, સમય છે, તો આ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય, જે આપણે મૂલ્યનું માપ્યું હોય તે, દાખલા કે આ પેન છે, પેનની આપણે જે લંબાઈ માપીએ એ લંબાઈનું મૂલ્ય આ પેનની જે સાચી લંબાઈ છે એનું કેટલું નજીક છે ને એને શું કહેવાય? એની ચોકસાઈ. દાખલા કે માનો કે આ પેન છે, ધ્યાન આપજો, એનું સાચું મૂલ્ય, એની લંબાઈ 10 સેન્ટીમીટર છે, ધ્યાન આપજો. હવે 3 વિદ્યાર્થીઓએ આ લંબાઈ માપી. એક વિદ્યાર્થીએ એની લંબાઈ 9.8 સેન્ટીમીટર માપી, એક વિદ્યાર્થીએ એની લંબાઈ 9.7 સેન્ટીમીટર માપી, એક વિદ્યાર્થીએ 9.9 સેન્ટીમીટર માપી. તો આ લંબાઈ, આ પેનની સાચી લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. તો એની નજીક કોણ છે વધારે? તો કે 9.9. તો આની ચોકસાઈ સૌથી કેવી કહેવાય? વધારે. ખ્યાલ આવ્યો? તો આપેલ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય, આ બધા મૂલ્ય આપણે માપ્યા, સાચા મૂલ્યની જેટલું નજીક એટલી ચોકસાઈ કેવી? વધારે. તો સૌથી અચોકસાઈ કેમાં કહેવાય? તો આમાં કે આમાં 0.3 સેન્ટીમીટરનો ફેર છે, આમાં 0.1 સેન્ટીમીટર, આમાં 0.2 સેન્ટીમીટરનો ફેર છે. તો આવી રીતે જેમ આપણા માપનનું મૂલ્ય સાચા મૂલ્યની નજીક, તેમ ચોકસાઈ કેવી હોય? વધારે. જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? એક્યુરેસી. તો આપણે વર્ડ બોલતા જ હોય છે, એક્યુરેસી સારી છે, એક્યુરેસી સારી. તો એક્યુરેસી સારી એનો મતલબ કે આપણું માપનનું મૂલ્ય, જે મૂલ્ય આપણે સાધન વડે માપ્યું હોય એ માપનનું મૂલ્ય સાચા મૂલ્યને એકદમ કેવું છે? નજીક. એક્યુરેસી 100%. તો એનો મતલબ કે માપેલું મૂલ્ય કેટલું થાય? 10 સેન્ટીમીટર. કે સાચું મૂલ્ય પણ 10 સેન્ટીમીટર અને માપેલું મૂલ્ય પણ 10 સેન્ટીમીટર. તો ચોકસાઈ કેવી કહેવાય? 100%. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયો ચોકસાઈનો મતલબ. તો બીજો આપણે મુદ્દો પણ લખી શકીએ. આમ જેમ માપેલ મૂલ્ય સાચા મૂલ્યની નજીક, તેમ ચોકસાઈ વધારે. આમ જેમ આપણું માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યની નજીક હોય તો એની ચોકસાઈ કેવી કહેવાય? વધારે કહેવાય. ઓકે, હવે સચોટતા જોઈએ કે સચોટતાનો મતલબ શું થાય. તો ટાઇટલ લખશું સચોટતા. તો આપેલ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા તો એને સીમા પણ કહેવાય, કેટલા વિભેદન અથવા તો સીમાથી કરવામાં આવે તેને માપનની સચોટતા કહે છે. ઓકે, વિભેદન એટલે શું? ધ્યાન આપજો. આપેલ ભૌતિક રાશિના માપન કેટલા વિભેદન અથવા સીમાથી કરવામાં આવે તેને શું કહેવાય? માપનની સચોટતા. જેમ વિભેદન વધારે તેમ સચોટતા વધારે. પણ વિભેદનનો મતલબ શું? દાખલા કે આપણે સમયનું માપન કરીએ તો સમય, દાખલા કે
2 કલાક છે. સમય કેટલો છે? માનો કે 2 કલાક છે ને કોઈ વિદ્યાર્થીએ આ સમય માપ્યો 2 કલાકનો સમયગાળો. માનો કે એ સમય છે એ એણે કીધું કે ભાઈ 1 કલાક 58 મિનિટ અને 47 સેકન્ડ આવ્યું. માપેલું મૂલ્ય સાચું મૂલ્ય કેટલું છે? 2 કલાક. અને આ રીતે એણે માપ્યું કે ભાઈ મારે સમય 1 કલાક 58 મિનિટ અને 47 સેકન્ડ આવ્યું. તો આ કલાક, આ મિનિટ અને આ સેકન્ડ, આ 3 શું કહેવાય? વિભેદન કહેવાય. ખ્યાલ આવ્યો? આપણે કલાકમાં માપ્યો સમય, પછી મિનિટમાં માપ્યો અને સેકન્ડ. આમ 3 વિભેદન છે અહીંયા. તો જેમ વિભેદન વધશે એમ સચોટતા કેવી કહેવાય? સારી કહેવાય. દાખલા કે કોઈ તમે લંબાઈ માપો, લંબાઈ છે કિલોમીટરમાં માપી, પછી વધેલી લંબાઈ મીટરમાં કીધી, પછી એનાથી વધેલી લંબાઈ સેન્ટીમીટરમાં કીધી. તો આમ જેમ વિભેદન વધતા જાય એમ સચોટતા શું થતી જાય? વધતી જાય. દાખલા કે કોઈ વિદ્યાર્થીએ સમય આ રીતે જ કીધો કે 1 કલાક ને 58 મિનિટ, અને કોઈ વિદ્યાર્થીએ એમ કીધું કે 1 કલાક 58 મિનિટ 47 સેકન્ડ. આ કલાક, આ મિનિટ અને આ સેકન્ડ. તો કોની સચોટતા સારી કહેવાય? આના વિભેદન 2 છે, આના વિભેદન 3 છે. એટલે આની સચોટતા કેવી કહેવાય? વધારે. એટલે શબ્દ લખશું આપણે આમ જેમ વિભેદન ની સંખ્યા વધારે તેમ સચોટતા વધારે. ખ્યાલ આવ્યો તમને? હજી પણ આપણે એક ઉદાહરણ આપીએ. સચોટતાનું હજી એક ઉદાહરણ આપીએ. માનો કે આ પેન જ છે, એની આપણે લંબાઈ માપીએ છીએ. 3 વિદ્યાર્થીઓ એની લંબાઈ માપી. એકે માપી 9.9 સેન્ટીમીટર, બીજા વિદ્યાર્થી માપી 9.92 સેન્ટીમીટર, ત્રીજા વિદ્યાર્થી માપી 9.923 સેન્ટીમીટર. તો આના પોઈન્ટ પછીના કેટલો આંકડો છે? 1. આના પોઈન્ટ પછીના કેટલા છે? 2. આના પોઈન્ટ પછીના કેટલા છે? 3. એટલે આમાં 3 વિભેદન છે. આમાં 1 છે વિભેદન, 0.1 થી કર્યું. આમાં પોઈન્ટ પછીના 2 લીધા, આમાં પોઈન્ટ પછીના 3. તો સૌથી વિભેદન કેમાં વધારે છે? તો કે આમાં વધારે છે, સીમા. માટે આની સચોટતા કેવી છે? વધારે છે. આમ જેમ વિભેદન આપણે વધારતા જઈએ એમ સચોટતા કેવી થતી જાય? વધતી જાય. તમને એમ કોઈ કહે કે કેશોદથી જુનાગઢનું અંતર કેટલું છે? દાખલા કે કોઈ કહે કે 39 કિલોમીટર, કોઈ કહે કે 39 કિલોમીટર અને 700 મીટર, કોઈ એમ કહે કે 39 કિલોમીટર 700 મીટર અને 50 સેન્ટીમીટર. તો કોના વિભેદન વધારે કહેવાય? તો કે જે કિલોમીટર, મીટર અને સેન્ટીમીટરમાં જે અંતર બોલ્યો એની સચોટતા કેવી કહેવાય? વધારે. કેમ કે એમાં 3 વિભેદન લીધા. તો આ રીતે 39 કિલોમીટર 700 મીટર અને 50 સેન્ટીમીટર એની સચોટતા કેવી કહેવાય? સારી. આમ જેમ આપણે વિભેદન વધારતા જઈએ એમ સચોટતા શું થતી જાય? વધતી જાય. આમ સચોટતા જેમ વધશે વિદ્યાર્થી મિત્રો એમ માપનમાં ચોકસાઈ પણ વધશે. ખ્યાલ આવ્યો? કેમ કે આમાં સાચા મૂલ્યની નજીક સૌથી વધારે છે. જો આ 10 સેન્ટીમીટર સાચું મૂલ્ય હોય તો કહું કે કેમાં સચોટતા વધારે? તો કે આમાં. અને ચોકસાઈ પણ કેમાં વધારે છે? તો કે આમાં. ખ્યાલ આવ્યો? એટલે જેમ સચોટતા વધશે એમ ચોકસાઈ પણ વધશે. પણ એ મૂલ્ય સાચું હોવું જોઈએ. ખોટા મૂલ્યની સચોટતા વધે તો એનો કોઈ મતલબ નથી. દાખલા કે કોઈ વિદ્યાર્થી છે એ આ લંબાઈ છે આ રીતે માપે છે કે ભાઈ 8 સેન્ટીમીટર. આની સચોટતા સૌથી વધારે છે. જો સાચું મૂલ્ય 10 સેન્ટીમીટર છે, આની સચોટતા પોઈન્ટ પછીના 4 લીધા, આમાં પોઈન્ટ પછીના 3. સૌથી સચોટતા કેની વધારે છે? આની. પણ સૌથી ચોકસાઈ કોની વધારે? આની. કારણ કે આ સાચા મૂલ્યને આ નજીક છે. એટલે એવું જરૂરી નથી કે સચોટતા જેમ વધે એમ ચોકસાઈ વધે. ખ્યાલ આવ્યો? ચોકસાઈ વધે એમ સચોટતા વધે એવું જરૂરી નથી. પણ સાચા મૂલ્યની નજીક હોય અને સચોટતા વધે તો
ચોકસાઈ વધશે. હું તમને શું કહું કે દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ સાચું મૂલ્ય દાખલા તરીકે 2 કલાક છે, કોઈ સમય 2 કલાક છે, ધ્યાન આપજો. ઉદાહરણ આપીએ આપણે. માનો કે 2 કલાક વાગ્યા છે ઘડિયાળમાં. કોઈ વિદ્યાર્થી પાસે જે ઘડિયાળ છે એમાં 2 કાંટા છે, કલાકનો કાંટો અને મિનિટનો કાંટો. અને એને કીધું કે ભાઈ મારી ઘડિયાળમાં આ રીતે 1 વાગ્યા અને 59 મિનિટ થઈ છે. સાચું મૂલ્ય ધ્યાન આપજો 2 વાગ્યા છે. અને કીધું એક વિદ્યાર્થીએ શું કીધું, એની પાસે કઈ ઘડિયાળ છે તો કે એની પાસે કલાકનો કાંટો અને મિનિટનો કાંટો જ છે. અને એક બીજા વિદ્યાર્થી પાસે ડિજિટલ ઘડિયાળ છે. એણે કીધું કે ભાઈ મારી ઘડિયાળમાં 1 વાગ્યા 57 મિનિટ અને 20 સેકન્ડ થઈ છે. ધ્યાન આપજો. આની પાસે કલાકનો કાંટો પણ છે, મિનિટનો કાંટો પણ છે અને સેકન્ડનો કાંટો પણ છે. ઓકે, આ વિદ્યાર્થી એ અને આ વિદ્યાર્થી બી. તો કોની તમે કહેશો કે કોની ચોકસાઈ કોની વધારે છે? કોની ચોકસાઈ વધારે છે? જવાબ આપજો. તો સાચા મૂલ્યની જે વધારે હોય એની ચોકસાઈ વધારે હોય. ધ્યાન આપજો. ચોકસાઈ એટલે સાચા મૂલ્ય નજીક. તો કોણ સાચા મૂલ્ય નજીક છે? 1 વાગ્યા 59 મિનિટ કે 1 વાગ્યા અને 57 મિનિટ 20 સેકન્ડ? તો કે 1 વાગ્યા અને 59 મિનિટ. કેમ કે એ 1 મિનિટ જ ઘટે છે 2 કલાકમાં, 2 વાગ્યામાં. ખ્યાલ આવ્યો તમને? તો આની ચોકસાઈ વધારે. એની ચોકસાઈ બી કરતા કેવી છે? વધારે. તમે કહેશો કે સચોટતા કોની વધારે? તો આમાં 2 જ વિભેદન છે અને આમાં કેટલા વિભેદન છે? 3 વિભેદન છે. તો બીની સચોટતા એ કરતા કેવી છે? વધારે. તો આવી રીતે સચોટતા વધે એનો મતલબ ચોકસાઈ વધે એવું જરૂરી નથી. પણ હવે એક ધ્યાન આપજો. માનો કે કોઈ ત્રીજો વિદ્યાર્થી સી છે. ધ્યાન આપજો. એણે કીધું કે મારી ઘડિયાળમાં 1 વાગ્યા 59 મિનિટ અને એ એમ કહે કે મારે 50 સેકન્ડ થઈ છે. ધ્યાન આપજો. હવે તમે જો કોની ચોકસાઈ વધારે? તમે કહેશો કે સીની. કેમ કે સાચા મૂલ્યની એકદમ નજીક છે જવું, એટલે આની સચોટતા પણ વધારે છે આના કરતાં અને ચોકસાઈ પણ વધારે છે. સચોટતા વધી, જો આની સચોટતા વધી તો ચોકસાઈ પણ વધી ગઈ. પણ મૂલ્ય સાચા મૂલ્યની પહેલાં કેવું હોવું જોઈએ? નજીક હોવું જોઈએ. ત્યારબાદ ચોકસાઈ વધે, સચોટતા વધે તો એનો મતલબ છે. તમે ખોટા મૂલ્ય માપો અને વિભેદન વધારો તો એનો કોઈ મતલબ છે નહીં. સાચા મૂલ્ય માપો અને પછી વિભેદન વધારો તો એનો મતલબ છે. તો આવી રીતે પહેલાં ચોકસાઈ હોવી જોઈએ, ત્યારબાદ સચોટતા લાગુ પાડો તો એ ભૌતિક જ્ઞાનમાં ખૂબ જ કેવું છે? જરૂરી. આમ ભૌતિક જ્ઞાનમાં બંને વસ્તુ જરૂરી છે. ચોકસાઈ પણ જરૂરી છે અને સાથે સાથે સચોટતા પણ કેવી છે? જરૂરી છે. કેમ કે આપણે એકદમ નાનામાં નાના મૂલ્ય પણ માપતા હોય. ઇવન આ સેકન્ડ છે, માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ સુધીના સમયગાળા આપણે શું કરતા હોય? માપતા હોય છે. તો આવી રીતે ભૌતિક વિજ્ઞાનમાં ચોકસાઈ પણ જરૂરી છે અને સાથે સાથે સચોટતા પણ શું છે? જરૂરી છે. તો જ આપણે એનું પરફેક્ટ માપન કરી શકીએ. તો આ બંને વર્ડ થઈ ગયા સાધનની ચોકસાઈ અને સચોટતા. હવે માપનમાં ત્રુટિ એનો મતલબ શું છે એ જોઈએ. ઓકે, વેલકમ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે માપનમાં ત્રુટિ અને તેના પ્રકાર જોઈએ. તો ત્રુટિ એટલે શું? પહેલાં તો તેની વ્યાખ્યા લખીએ આપણે કે માપનમાં આવતી અચોકસાઈને ત્રુટિ કહે છે. ચોકસાઈ એટલે સાચા મૂલ્યની જેમ વધારે, અચોકસાઈ એટલે સાચા મૂલ્યની જેમ ઓછું, એમ બરાબર? એ ફેરફાર. અચોકસાઈ એટલે કે ફેરફાર.
માપનમાં જે આવતો જે ફેરફાર અથવા તો અચોકસાઈ છે જેને આપણે શું કહીએ ત્રુટિ. ભૂલ નહીં કહેશું વિદ્યાર્થી મિત્રો, કેમ કે ભૂલ અને ત્રુટિ આ બંને વસ્તુ કેવી છે, અલગ છે. સાધન વડે મપાતું હોય ને એમાં જે ફેરફાર આવતો હોય એને ત્રુટિ કહીએ. જ્યારે વ્યક્તિગત કોઈ એવી મોટી બધી ભૂલ થઈ જાય તો એને આપણે શું કહીએ, ભૂલ કહીએ, ફોલ્ટ. તો ત્રુટિ હંમેશા નાની હોય, ભૂલ છે એ નાની પણ હોઈ શકે અને બહુ ખૂબ જ મોટી પણ હોઈ શકે. તો ત્રુટિ અને ભૂલ આ બંને વસ્તુમાં ફરક છે. ત્રુટિને આપણે ઇંગ્લિશમાં શું કહીએ, એરર કહીએ, જ્યારે ભૂલને ઇંગ્લિશમાં આપણે શું કહીએ, ફોલ્ટ. તો એ ખાસ એ શબ્દ આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો ત્રુટિનો આપણે સૂત્ર લખીએ વ્યાખ્યા પ્રમાણે કે ત્રુટિ બરાબર શું થાય, તો કે સાચું મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય, એનો જે ફેરફાર આવશે એને જ આપણે શું કહીશું, ત્રુટિ. ઉદાહરણ તરીકે માનો કે એક સળિયો છે આ રીતે, આ સળિયાની લંબાઈ એ માનો કે 20 સેન્ટીમીટર છે. એનું સાચી લંબાઈ કેટલી છે, તો કે 20 સેન્ટીમીટર. હવે કોઈ વિદ્યાર્થીએ એની લંબાઈ માપી અને માનો કે એ લંબાઈ છે એ 19.8 સેન્ટીમીટર આવી. સાચી મૂલ્ય કેટલું છે, 20 સેન્ટીમીટર. માપ્યું કેટલું, 19.8 સેન્ટીમીટર. તો કેટલી ભૂલ કરી, તો કે 0.2 સેન્ટીમીટર. કઈ રીતે, તો કે ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ શું થાય, સાચું મૂલ્ય કેટલું છે, 20 સેન્ટીમીટર માઇનસ માપેલું મૂલ્ય કેટલું છે, 19.8 સેન્ટીમીટર. તો 20માંથી 19.8 જાય તો કેટલા આવશે, 0.2 સેન્ટીમીટર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રુટિ કેટલી આવશે, 0.2 સેન્ટીમીટર. માનો કે કોઈ વિદ્યાર્થીએ આ લંબાઈ માપી અને 20.2 સેન્ટીમીટર માપી. ચાલો કેટલી લંબાઈ માપી, 20.2. તો એની ત્રુટિ કેટલી આવશે, તો કે સાચું મૂલ્ય કેટલું છે, 20. માપેલું મૂલ્ય કેટલું છે, 20.2. એટલે કેટલું આવશે, માઇનસ 0.2 સેન્ટીમીટર. આમ વિદ્યાર્થી મિત્રો ત્રુટિ છે એ ધન પણ હોઈ શકે અને ત્રુટિ કેવી હોઈ શકે, આવી રીતે ઋણ પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો તમને, ત્રુટિ આવી રીતે ધન પણ હોય અથવા તો કેવી હોય, ઋણ પણ હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ત્રુટિ એટલે માપનમાં જે ફેરફાર આવે છે આ, અને જેને શું કહીએ આપણે અચોકસાઈ, એને શું કહેશું આપણે, ત્રુટિ. ત્રુટિ એટલે શું થાય, તો કે કોઈ પણ ભૌતિક રાશિનું જે સાચું મૂલ્ય, લંબાઈ હોય તો લંબાઈ, દળ હોય તો દળ, સમય હોય તો સમય, બળ હોય તો બળ, માંથી જે આપણે માપેલું મૂલ્ય, સાધન વડે જે માપીએ ને મૂલ્ય, એ માપેલું મૂલ્ય બાદ કરી નાખો અને જે પણ જવાબ આવે એને જ આપણે શું કહેશું, ત્રુટિ. એનું આપણે ઉદાહરણ લીધું કે માનો કે કોઈ સાચું મૂલ્ય કેટલું છે સળિયાનું, 20 સેન્ટીમીટર. આપણે માપ્યું કેટલું, કોઈ વિદ્યાર્થીએ 19.8 માપ્યું તો એની ભૂલ કેટલી કહેવાય, તો કે 0.2. કોઈએ 20.2 માપ્યું તો કેટલું આવે, માઇનસ 0.2. આમ ત્રુટિ કેવી હોય, ધન અથવા તો ઋણ પણ હોઈ શકે. ઓકે, હવે આપણે ત્રુટિના પ્રકાર જોઈએ. તો ત્રુટિના વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે 2 પ્રકાર છે. પ્રકાર ત્રુટિ એ વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ, અથવા તો આકસ્મિક પણ બોલાય ત્રુટિ. તો ત્રુટિના કેટલા પ્રકાર છે, તો કે 2 પ્રકાર. ક્યાં ક્યાં, તો કે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. હવે વિદ્યાર્થી મિત્રો ત્રુટિ ઉદ્ભવવાના કારણો, શા માટે ત્રુટિ ઉદ્ભવે, તો ત્રુટિ ઉદ્ભવવાના કારણો ઘણા છે. પહેલું કે સાધનમાં જો ખામી હોય તો પણ ત્રુટિ આવી શકે. ખ્યાલ આવ્યો તમને, દાખલા કે કોઈ સ્કેલ છે, એમાં સ્કેલમાં અયોગ્ય અંકન. ખ્યાલ આવ્યો તમને, દાખલા કે કોઈ સ્કેલ છે, માનો કે 1 ફૂટની સ્કેલ છે,
એમાંથી 0થી કેટલા છે 30 સેન્ટીમીટર છે, પણ કંપનીમાં જે બની એમાં આ 30 સેન્ટીમીટર છે એ સ્ટાન્ડર્ડ સ્કેલ સાથે જો માપો તો આ સ્કેલ છે એ નાની પડે, માનો કે કેટલાની પડે તો 29 સેન્ટીમીટરની જ આવે. ભલે આમ એના અંકન કેટલું કરેલું છે 0થી 30, પણ સ્ટાન્ડર્ડ સ્કેલને આધારે જોઉં તો 29 સેન્ટીમીટર જ થાય. તો આવી રીતે શું કરેલ છે તો કે આ સ્કેલ છે એમાં અંકન કેવું છે તો કે અયોગ્ય અથવા તો ખોટું છે. અયોગ્ય અંકન અથવા તો ખોટું અંકન હોય તો આના વડે કોઈ પણ લંબાઈ માપશો તો એ કેવી આવશે, ખોટી આવશે. કેમ કે આ સ્ટાન્ડર્ડ સ્કેલ છે 0થી 30 સેન્ટીમીટર જે સાચી સ્કેલ, એના આધારે જો આ સ્કેલ માપો તો 29 સેન્ટીમીટર જ થાય. ખ્યાલ આવ્યો? તો આવી રીતે કંપનીમાં જે પણ સાધન બને છે જો એ સાધનમાં અંકન અયોગ્ય અથવા તો ખોટું હોય તો એને કારણે શું આવી શકે, ત્રુટિ આવી શકે. પછી કે ભાઈ અંકન ભૂસાઈ જવું, જો અંકન છે એ ભૂસાઈ જાય તો પણ શું આવી શકે, ત્રુટિ આવી શકે. આ ઉપરાંત અંકનમાં જો ફેરફાર હોય તો પણ શું આવી શકે, ત્રુટિ આવી શકે. દાખલા કે તમે થર્મોમીટર છે એનાથી તમે તાપમાન માપો છો આવી રીતે, ચાલો તો આ પારો છે અહીંયા આવ્યો છે અને વાસ્તવમાં અહીંયા તાપમાન 100 સેલ્સિયસ છે, પણ અહીંયા અંકન કરેલું છે 104નું. તો તમે કહેશો કેટલું તાપમાન છે 104, વાસ્તવમાં 100 સેલ્સિયસ છે, પણ અંકન અહીં ખોટું થયેલું છે અથવા તો અંકન શું છે માં ફેરફાર છે. તો આવી રીતે જો અંકન અયોગ્ય રીતે થયેલું હોય અથવા તો અંકનમાં જો ફેરફાર હોય તો પણ ત્રુટિ આવી શકે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સાધનમાં જો ખામી હોય તો એનાથી શું આવી શકે, આવી પ્રકારની ત્રુટિઓ આવી શકે. ત્યારબાદ બીજા કારણોની ચર્ચા કરીએ. બી, પ્રયોગની પદ્ધતિ. જો પ્રયોગની પદ્ધતિ વ્યવસ્થિત ના હોય તો પણ શું આવી શકે, માપનમાં ત્રુટિ આવી શકે. દાખલા કે તમે થર્મોમીટરથી માપન કરો છો, એમાં જો થર્મોમીટરને યોગ્ય જગ્યાએ આવી રીતે બગલમાં ના રાખો અને કપડા સાથે જો એ રીતે ટચ થતું હોય તો એમાં જે તાપમાનનું જે મૂલ્ય માપનનું આવશે એ કેવું આવશે તો કે ખોટું આવશે, કેમ કે થર્મોમીટરનો યોગ્ય સંપર્ક થયો નથી. આ ઉપરાંત થર્મોમીટરમાં બાહ્ય પરિબળોની પણ અસર થતી હોય, તાપમાન છે, દબાણ છે, હવામાં જે ભેજ છે, આ પ્રકારની બાહ્ય પરિબળોની પણ શું થતી હોય, અસર થતી હોય. તો જો યોગ્ય પદ્ધતિથી એ કરવામાં ના આવે તો શું આવી શકે, માપનમાં ત્રુટિ આવી શકે. ખ્યાલ આવ્યો? તમે ઇન્જેક્શન છે એ પ્રોપર જગ્યાએ લગાડો તો ત્રુટિ ના આવે, પણ જો ઇન્જેક્શન ગોદડામાં લગાડી દો તો શું આવી શકે, ત્રુટિ આવી શકે. તો આવી રીતે જો પદ્ધતિ વ્યવસ્થિત નહીં હોય તો પણ માપનમાં શું આવી શકે, ત્રુટિ આવી શકે. તો યોગ્ય પ્રયોગની પદ્ધતિ છે એ આપણે અપનાવવી જોઈએ જેથી કરીને ત્રુટિ કેવી આવે, ઓછી આવે. ત્રીજું, વ્યક્તિગત ભૂલ અથવા તો વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત જે ભૂલો છે એને કારણે પણ શું આવી શકે, ત્રુટિ આવી શકે. દાખલા કે તમે યોગ્ય સાધનની ગોઠવણી ના કરી હોય, પ્રયોગમાં તમે લાપરવાહી રાખો, નબળાઈ રાખો, તો આવી બધી કારણોને કારણે પણ તમારી વ્યક્તિગત ખામી અથવા તો ભૂલને કારણે પણ શું આવી શકે, ત્રુટિ આવી શકે. દાખલા કે તમે કોઈ વજનનું માપ કરો છો, બરાબર, આવી રીતે હજી એમાં પ્રોપર આવી રીતે વધે છે, 11 થાય છે, પછી 12 થાય છે, 13 થાય છે, હજી એમાં શું થાય તો કે અંકન ઇલેક્ટ્રિક કાંટો છે માનો, હજી ઇલેક્ટ્રિક કાંટામાં વધારો થતો હોય અને તમે અહીંથી લઈ લો કે ભાઈ એટલા 15 ગ્રામ થયું છે, હજી એમાં વજન વધતું હોય કેમ કે એમાં ટાઈમ લેતો હોય, તો એ લાપરવાહી તમે રાખો અને વેઇટ ના કરો તો પણ એ વ્યક્તિગત આપણી પોતાની વ્યક્તિગત ખામીને કારણે અથવા ભૂલને કારણે પણ શું આવી શકે, માપનમાં ત્રુટિ આવી શકે. આ ઉપરાંત કોઈ તમે લંબાઈ માપતા હોય તો લંબાઈ છે એ યોગ્ય, દાખલા કે આ લંબાઈ તમે માપી છે, સ્કેલ અહીંથી મૂકી દો અને તમે લંબાઈ માપો, મૂકવાની સ્કેલ અહીંથી હોય, માનો કે આ લંબાઈ છે એને માપવી છે તમારે, સ્કેલ અહીંથી મૂકવાને બદલે અહીંથી મૂકી દો
તો આ વ્યક્તિગત લાપરવાહી કહેવાય. માપવાની સ્કેલ અહીંથી હોય તમારે, તો આવી રીતે વ્યક્તિગત તો જો આવી લાપરવાહી હશે તો એને કારણે પણ શું આવી શકે? માપનમાં ત્રુટિ આવી શકે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના કારણો ક્યાં છે? તો કે સાધનમાં ખામી હોય એને કારણે પણ આવે, યોગ્ય પ્રયોગની પદ્ધતિ જો લાગુ પાડવામાં ન આવે તો પણ ત્રુટિ આવે, અને વ્યક્તિગત જો લાપરવાહી અથવા નબળાઈઓ રાખશો તો પણ ત્રુટિ આવી શકે. આ ઉપરાંત ઘણાને આ પ્રકારનું હોય, દાખલા કે તમે ગેલોમીટર છે, ગેલોમીટરનો ઉપયોગ કરીને પ્રવાહ માપો છો, ધ્યાન આપજો. તો આવી રીતે આ આંકાઓ હોય છે, આવી રીતે આના ઉપર આવી રીતે આંકો હોય છે. આ ગેલોમીટર છે, ધ્યાન આપજો. હવે તમે યોગ્ય સ્થાનેથી જો આને જોવું નહીં ને તો દ્રષ્ટિ સ્થાનભેદને કારણે શું આવી શકે? ત્રુટિ આવી શકે. જો તમે સાઈડમાંથી જોવ અથવા તો આ સાઈડમાંથી જોવ તો આ છે ને, જો આ બાજુથી જોશો ને તમે તો આ છે આ બાજુ ખસેલો હોય એવું લાગશે, આ બાજુથી આમ જોશો એકદમ તો આ બાજુ હોય એમ લાગે. એટલે વ્યવસ્થિત નજરે, સીધી નજરથી જોશો તો એમાં કોઈ ભૂલ આવશે નહીં. તો આ પણ કેમાં આવશે? વ્યક્તિગત ત્રુટિમાં આવશે. તો આ બધા કારણો છે. અવ્યવસ્થિત ત્રુટિ, વિદ્યાર્થી મિત્રો આ જે ત્રુટિ છે ને એ કાં તો એકી સાથે ધન હોય, કાં તો એકી સાથે કેવી હોય? ઋણ હોય. કાં તો એકી સાથે ધન ધન જ આવ્યા કરે આ ત્રુટિ, કાં તો એકી સાથે કેવી આવે? ઋણ આવે તો ઋણ જ આવે. ત્રુટિ આપણે ખબર છે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. વ્યવસ્થિત જે ત્રુટિ હોય ને તો એકી સાથે કાં તો એ ધન જ આવ્યા કરે, કાં તો એકી સાથે કેવી આવ્યા પડે? ઋણ જ આવ્યા કરે. તો એવી ત્રુટિને કઈ ત્રુટિ કહેવાય? તો કે વ્યવસ્થિત ત્રુટિ. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ છે એ ધન અથવા ઋણ ગમે તે આવી શકે. ક્યારેક ધન આવે, પાછું બીજું અવલોકન લ્યો તો ઋણ આવે, ત્રીજું અવલોકન લો તો ધન આવે, ચોથું અવલોકન કરો તો ધન આવે, પાંચમું અવલોકન કરો તો ઋણ આવે. તો આમાં ધન ઋણ ગમે તે આવી શકે. તો એવી ત્રુટિને આપણે કઈ ત્રુટિ કહીએ? આકસ્મિક. જ્યારે આ ત્રુટિ જો ધન આવતી હોય તો ધન જ આવ્યા કરે, ઋણ આવતી હોય તો ઋણ જ આવ્યા કરે. તો એવી ત્રુટિને આપણે શું કહીએ? વ્યવસ્થિત ત્રુટિ. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિમાં શું હોય? ધન ઋણ ગમે તે આવી શકે. હવે આ ત્રુટિ ઉદ્ભવવાના કારણો છે એ વ્યક્તિગત હોઈ શકે, સાધનમાં સડનલી એટલે કે ઓચિંતાનો ફેરફાર આવવાથી પણ આ ત્રુટિ આવી શકે. ઓચિંતાનો ફેરફાર એટલે કઈ રીતે? દાખલા કે તમે કોઈ વોલ્ટેજ સપ્લાય લીધી છે તો વોલ્ટેજમાં ફેરફાર આવતો હોય, તાપમાન, દબાણ, આના ફેરફારોને કારણે પણ આવી ત્રુટિ આવતી હોય. બરાબર. આપણે કોઈ એક જ વ્યક્તિ છે, દાખલા કે આ પેન છે એને તમે એક વખત માપો તો અલગ અલગ અવલોકન આવે. કોક છે 9.8 આવે, બીજી વખત માપો 9.7 આવે, ત્રીજી વખત માપો 10.1 આવે, 10 સેન્ટીમીટરની હોય તો. આવી રીતે એક જ વ્યક્તિ આનું 5 વખત માપન કરે ને તો અલગ અલગ આવે, ક્યારેક ધન આવે, ક્યારેક ઋણ આવે. તો વ્યક્તિગતને કારણે પણ આ ત્રુટિ હોય, અવ્યવસ્થિત ત્રુટિ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રુટિ અને ત્રુટિના પ્રકાર સમજી શકાય.